નમસ્કાર દર્શક મિત્રો, હું અત્યારે આવી પહોંચ્યો છું અમદાવાદના અસારવા વિસ્તારના રામેશ્વર મહાદેવની પાસે જે આવેલી છે શાંતિનગરની ચાલી. એમાં છેલ્લા ઘણા સમયથી આ લોકોની તકલીફો છે અને આ લોકોની સમસ્યા છે. અહીંયા જે રહેતા રહીશો છે એ લોકોનું કહેવું એવું છે કે ઓછામાં ઓછા 15થી 20 વર્ષથી અહીંયા પાણીની તકલીફ છે. પાણી ઓછું આવે છે, પ્રેશર ઓછું છે, ગટર લાઇનની પ્રોબ્લેમ છે અને પાણી જે પણ આવે છે એ પણ ગંદુ આવે છે અને ગટરની વાસ મારતું એ રીતનું પાણી આવે છે. તો આ રીતનું પાણી શું અહીંયાના લોકો પીવે ખરા? અને પીવે તો પછી રોગચાળો ફાટે કે ના ફાટે? આ પણ એક પ્રશ્ન છે. અને કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે એમના ઘરમાં પાણી આ રીતનું આવતું હોય તો તરત જ એ લોકો આ રીતનું પાણીનું નિદાન કરતા હોય તો પછી આ લોકોના માટે કેમ નહીં? શું આ લોકો વોટ બેંક નથી? અત્યારે જે પ્રમાણે ઇલેક્શનની તૈયારી થઈ રહી છે ગુજરાતમાં, તો શું આવા સમયે પણ આ લોકોએ અધિકારીઓ અને કોર્પોરેટરના નેતાઓએ આ લોકોનું ધ્યાન નથી આપવાના? 500થી વધારે અહીંયા ઘર છે, પણ આ ચાલીની સમસ્યા આવી જ છે ઘણા સમયથી. કેટલા લોકો તો અહીંયા મકાન છોડીને પણ જતા રહે. પોતાનું મકાન હોય એ વ્યક્તિનું એક સપનું હોય છે, પણ આ વ્યક્તિનું સપનું એવું છે કે અત્યારે એક રીતનું ધોવાઈ રહ્યું છે. પોતાનું મકાનને તાળા મારીને બીજે જગ્યાએ ભાડા અત્યારે રહેવા મજબૂર છે. આપણે અહીંયા એક રહીશ છે, એમની સાથે આપણે વાત કરીએ. આપ જરા જણાવશું? જણાવું સાહેબ, અહીંયા સાહેબ 20 વર્ષથી આવું પાણી આવે છે. આવું પાણી આવે, ગટરનું પાણી આવે સાહેબ. આવું ના હોય સાહેબ. આ કેટલી પબ્લિક અમારે ભરવા જવું પડે, ઢીગડીએ લઈ લઈને બહાર છે, રોડ પર જવું પડે છે. અહીંયા જે પાણી જે આવે છે અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આવે છે? એ 10-15 મિનિટ 2 ડોલો ભરાય, પછી ગટરનું જ ભરાય છે, પછી બંધ થઈ જાય છે. 5-10 મિનિટ પાણી આવે છે આ લાઈનમાં, આ બધી લાઈનમાં 5 મિનિટ જ પાણી આવે છે સાહેબ. આમ જોવા જઈએ તો 6 વાગ્યા 10 મિનિટના આસપાસથી પાણી શરૂઆત થવું જોઈએ, 8 વાગ્યા સુધી હોવું જોઈએ, પણ એ પણ જે આવે છે એ પણ ગટરનું જ આવે છે, બધું ગટરનું. જો આ પબ્લિક જો સાહેબ, તમારે પીવા માટે પછી પાણી જે લાવવાનું હોય તો એ પછી તમે કઈ જગ્યાથી લાવો? રોડથી પછી ડંકી છે, પછી આ પાસે જવાનું, દૂર જવું પડે છે સાહેબ. એક રીતનું એવું લાગે છે કે અત્યારે તમે શહેરમાં છો પણ છતાં તમારા ગામડા જેવું જીવન વીતી રહ્યા છે. કેમ કે ગામડામાં જે પ્રમાણે લોકો બહારથી પાણી લઈને આવતા હતા એ પ્રમાણે તમારે અહીંયાથી એ રીતે લેવું પડે? એવી રીતે લેવું જવું પડે છે સાહેબ. એવી રીતનો જ હિસાબ થઈ ગયો છે ને સાહેબ. બંગલા છે, મકાનો છે ગરીબોના, તો તમે આટલું સુધારીને આપો ને સાહેબ. ખાલી ગટર લાઈન, ખાલી પાણી લાઈનમાં હમણાં સુધારી આલો આ શાંતિનગરની અંદર. આ રીતે ગંદુ પાણી આવે છે, ફીણ હોય, આવું ફેણ આવે. રોજ આવું પાણી આવે છે? દરરોજ આવું પાણી આવે. પીવાનું પાણી બી નહીં ભરાતું. બહારથી પાણી ભરવા જાય તો બહારથી પાણી નહીં ભરવા દેતા. એટલે આગળ રજૂઆતો કરી છે તમે? ઘણી વખત કરી, ઘણી વખત કોઈ સાંભળતું જ નથી. રોજ રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું જ નથી. હા. આપણે આ જોઈ રહ્યા છે, આવું પાણી આ રીતનું આવી રહ્યું છે. આવું હોય આ વખત પાણી મળી જાય. આ શાંતિનગરમાં આવું હોય. કાકા ક્યાં જાવ છો? ક્યાં જાવ છો? પાણી ભરવા જવા? પાણી ભરવા જઈએ ક્યાં દે? હા, પાણી ઘરે આવતું નથી? ક્યાં આવે? આગળ રજૂઆત કરી છે? બધે ક્યારનું યાર રજૂઆત નથી. તો સાંભળતા નહીં? તે વખત દઈ જઈને આવ્યા રજૂઆત જેને કહેતો તે ના જાય. એકદમ આવે. બેન, તમે અહીંયા શાના માટે આવ્યા છો? પાણી ભરવા. તમારા ઘરે નથી આવતું પાણી? ના, નથી આવતું. કેટલા સમયથી? ખાસ સમય થઈ ગયો. તો આગળ રજૂઆત કરી છે? બહુ કરી પણ કંઈ નિકાલ લાવતા જ નથી. તમને આ સવારે પાણી ભરવાનું જવાનું ગમે છે? નહીં ગમતું, કશું કરવાનું. ઘરનું બધું કામ મેકીને પાણી ભરવા આવવું પડે છે. જો મારી છોકરી છે ને ભણતર બગાડે છે પાણીના માટે. એમને છે ને 7 વાગ્યાની સ્કૂલ છે તો 8 વાગે સ્કૂલ જાય છે. ટીચર બી એવા છે ને તો એની હાજરી પૂરી દેશે. મારી છોકરી 8:30 વાગે સ્કૂલ જાય છે અને પાણી ભરીને. બેટા, તું કઈ સ્કૂલમાં ભણે છે? સરકારી શાળામાં ભણે. સરસ. તું સ્કૂલ મોડી જાય છે, એનું કારણ શું છે? અહીંયા ગંદુ પાણી આવે છે અને પાણી ભરવાના કારણે મારું ભણતર બગડે છે. પાણીના કારણે ભણતર બગડે છે. હું પાણી ઉપાડી શકતી નથી પણ મને બીમારી છે. પછી આ છોકરી પાણી ભરે મારું બધું. એટલું બધું ગંદુ પાણી. સવારે તું પાણી ભરવા જાય છે, હું તને જોઉં છું.
તને કેવું લાગે છે સવારે પાણી ભરવું તને તારા હાથમાં દફતર ગમે કે તને પાણીની ડોલ ગમે? દફતર ગમે. તું સવારે જાય આમ ડોલ લઈને ત્યાં તને કેવું આમ શું ફિલિંગ થાય છે મને? છોકરીઓ જ પાણી ભરવા જાય છે બોલો. તું ક્યાંય પાણી ભરવા જાય તને કેવું આમ ફીલ થાય આમ? કોઈ સવારનો કોઈને ઘરે જવાનું ગમતું નહીં. હા. સવારનો કોઈ પાણી ભરવા જાય ને કોઈ કે પાણી નહીં આવતું કે અમારે પાણી મોટર બનાવો, કોઈને બિલ આવે, કોઈ એવું કે કોઈ પાણી ભરવા ના દે, એવું કરે. પીવાના પાણી નહીં ભરવા દે. ને બી લે અને આપણે ઢેકડા બી નાખી દે. અમુક લોકો કેવા હોય ને સવારમાં શું જાવ એમ કરે છોકરાઓને ઢેકડા બી નાખી દે. અને તમારે ઢેકડું દેખવું તો તાર રસ્તા પર ઢેકડું પડી છે મારી છોકરીનું પાણીનું ભરેલું. અત્યારે સવારનું પીવાનું પાણી નહીં ભર્યું. આપણું બેટા ઘર આ છે? કઈ જગ્યાએ રહેવાનું? અંદર રહેવાનું. પાણી ત્યાંથી અહીંયા આવીને ભરવાનું આમ ને? આગળ પાણી નથી આવતું? આ બેન पानी आपનું घर कई जगह है और पानी यहाँ पे भरने आते हो? वहाँ पे पानी नहीं आता? नहीं आता पानी आता ही नहीं आता. अब भैया यहाँ पे पानी आपके वहाँ पे पानी आ रहा है कि नहीं आ रहा है? कितने टाइम से नहीं आता? बोलिए, फिर से बोलिए. काफ़ी दिनों से नहीं आया. करीबन 5 साल से तो नहीं इधर रहता. उससे पहले तो मेरे मम्मी पापा भरते थे. 5 साल से तो मैं इधर ही भर रहा हूँ. उससे पहले मेरे मम्मी पापा भरते थे. 5 साल से आप यहीं से भर रहे हो? हाँ. बराबर. और उससे पहले मतलब आता था, कभी खराब आता था, कभी अच्छा आता था. अभी मुझको खराब आता है, गटर भर जाता. तो आपने पहले कंप्लेन वगैरह किया था इस विषय में? मेरे पापा ने किया था. क्या बोला फिर? वहाँ से आए कोई वहाँ पे? वहाँ से एक बार पौधा था, फिर मतलब पौधा उतने टाइम थोड़े दिन अच्छा आया, फिर वापस खराब आना था. और आपका घर यहाँ से कितना 2-3 मकान छोड़ करके या नहीं, थोड़ा आगे? आगे काली माता का मंदिर है, वहाँ पे यहाँ से नहीं दिखता है. तो यहाँ पे सभी लोग ऐसे नंबर से आते हो फिर पानी भर के लेकर जाते हो? नंबर 4. 20 વર્ષથી પાણી એવું જ આવે છે અમારે. કેટલા સમયથી આ રીતનું પાણી આવે? 20 વર્ષથી. આમાં ગટરની વાસ આવે છે? સાહેબ આપ જોઈ શકો છો, આપને વિડીયો બતાવું છું. આમાં વાસ તો તમને નહીં સૂંઘાય પણ પાણી તમને સ્વચ્છ દેખાશે. આ સાફ પાણી છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે. આ શું સાફ પાણી છે? જો આ રીતનું પાણી આવતું હોય તો દરેક અધિકારીઓ પોતાના ઘરમાં કેમ નથી લેતા? કેમ કે કોઈ પણ કોર્પોરેશનના અધિકારી હોય કે કોર્પોરેટર હોય તે પણ આ રીતનું પાણી એમના ઘરમાં કેમ નથી આવતું? આ પણ એક પ્રશ્ન જ છે. કેવી રીતે શું કરવાનું બોલો? આવું પાણી આવે છે કાયમ માટે, આવું પાણી આવે છે. કેટલા ટાઈમથી આ રીતનું પાણી આવે? ટાઈમથી આવે છે આવું જ પાણી. 20 વર્ષ અરજી કરીએ છીએ, કશું કોઈ વાતનો નિકાલ આવતું નથી. અધિકારીઓ આઈને જોઈને ગયા ખરા? જોઈને ગયા છે તો કશું કરતા નથી. આવું પાણી પોતાની અરજી આલી છે તો અરજી વાળા આવતા નહીં, કશું કરતા નહીં. ખાલી આમને આમ ખોલીને જતા રહે છે. આવું ખાવતું કે આવું ખરાબ આવે છે. અને સવારમાં ધંધાના ટાઈમમાં અમારે ધંધે જવાનું કે પાણીની આઈ બાસ્કા કરવાની. ના સ્કૂલમાં છોકરાના ટાઈમમાં હું હાથ પગ ધોરાઈને અત્યારે મોકલે ને પછી બપોરમાં આવીને નાહી ધોવા. આવું હોય. સ્કૂલ પછી છોકરાઓને જવા માટે બી પછી મુશ્કેલી પડતી હશે. સવારે પછી મોડું થઈ જાય. સવાર પાળી કોઈની સ્કૂલ હોય જો આટલા વાગે જાય. અત્યારે લગભગ 8 વાગવાની તૈયારી છે, 7:45 જેવું થઈ ગયું છે. તો સ્કૂલમાં પછી એ લોકો ચલાવી લે છે ખરા? નહીં ચલાવતા, બાલિકો ઊભા કરી રાખે, પ્રાર્થના પતે પછી અંદર બેસાડે. એટલે લે છે ખરા ને? લઈ લે. બાકી પ્રાઇવેટ વાળા તો એ પણ નથી કરતા. પ્રાર્થના પૂરી દરવાજો બંધ થાય એટલે તરત જ બહાર મોકલી દે. નહીં કરીને ટીચરને સમજાવ્યા તો એમને સમજીને લઈ લેશે. એટલે એમણે તમારી રજૂઆત સાંભળી ખરા? અત્યારે જે પ્રમાણે આ લોકોની રહીશોની જે તકલીફ હતી આપણે સાંભળી. શું સરકાર પણ આ વસ્તુ સાંભળશે ખરા? કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા આવે છે, થોડા દિવસ માટે આવીને પછી ગટરના અંદર સળિયા નાખીને પાછું એનો 2 દિવસ માટે સાફ કરીને જતા રહે છે અને કચરો સેજ હોય કાઢી નાખે છે. પણ એ 2 કે 3 દિવસની રજૂઆત. પણ એના પછી શું આ લોકોની જિંદગી આટલી જ છે? શું આ લોકોની જિંદગી હોય આટલી જ રહેશે? કેમ કે બીમારી જે પ્રમાણે થતી હોય તેમાં લોકો બીમાર પણ થતા. અત્યારે ઠેર ઠેર ઘરમાં લોકચાળો અત્યારે ફાટી રહે, કમળો હોય, કોઈને બીમારી હોય કે મેલેરિયા થાય, ડેન્ગ્યુ થાય. અત્યારે ઘણા ખરા રોગો અત્યારે પસરી રહ્યા છે. પણ એના કારણથી અને પાણી, ગટર
આ જે છે પ્રાથમિક સુવિધાઓ જે સરકારને આપવી જોઈએ અત્યારે અહીંયાના રહીશોને પૂરતી નથી મળી રહી. કેમેરામેન રવિ કાપડિયા સાથે વિશાલ સિંહ તંવર, ધ પિલ્લર ન્યૂઝ.